નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે કે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં વિભાગ બી, સી અને ડીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે જે દ્વિતીય પરીક્ષા માટે છે. બરાબર, તો ખાસ આટલા પ્રશ્નો પહેલાં કરજો, એમ કે તમારે વિભાગ બી, સી અને ડી એટલે ખાલી વિભાગ એ OMR સિવાયનું બાકીનું બધું આવી ગયું. બરાબર, તો આટલા પ્રશ્નો ખાસ તૈયાર કરીને જજો. આમાંથી તમને મોટાભાગના પ્રશ્નો જોવા મળશે. બરાબર, તો મિત્રો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે કે પ્લાસીના યુદ્ધ વિશે સમજૂતી આપો. બરાબર, બીજો પ્રશ્ન છે કે જમીનના પ્રકારો જણાવી વિગતે ચર્ચા કરો. જો મિત્રો, ધોરણ 9 વિજ્ઞાનના આઈએમપી મૂક્યા જ છે, તે એકવાર જોઈ લેજો. બરાબર, વિજ્ઞાન વિષયમાં દરેક વિભાગ બીસીડી મૂકેલો જ છે અને આજે ગણિતના પણ તમારે આવી જશે, તો એ પણ જોઈ લેજો. તમે આટલું 3 વિષય કમ્પ્લીટ કરો છો કવર. બરાબર, તમને સારામાં સારા ગુણ મળે. ને આટલા જે પણ મેં આઈએમપી મૂક્યા એ પહેલાં કરજો, કેમ કે આમાંથી મોટાભાગના પ્રશ્નો તમારે હશે પરીક્ષામાં. બરાબર, તો ખાસ આટલું કરીને જજો. તો મિત્રો આગળ જોઈએ આપણે ત્રીજો પ્રશ્ન કે બાળ મજૂરી સજાપાત્ર ગુનો છે. ત્રીજો પ્રશ્ન કે બાળ મજૂરી સજાપાત્ર ગુનો છે. આ બધા આઈએમપી પ્રશ્નો. બરાબર, તો ખાસ કરી નાખજો. ચોથો પ્રશ્ન છે કે રશિયન ક્રાંતિ વિશે ટૂંક નોંધ લખો. રશિયન ક્રાંતિ વિશે ટૂંક નોંધ લખો. આગળ છે પાંચમો પ્રશ્ન, કોરોમંડલ કિનારે શિયાળામાં વરસાદ પડે છે, સમજાવો. બરાબર, આ કારણ જેવો છે પ્રશ્ન, કારણ આપે એવો. બરાબર, તો આ ખાસ કરજો. હવે સાતમો પ્રશ્ન આવ્યા આપણે કે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. સોરી મિત્રો, છઠ્ઠો પ્રશ્ન સ્કીપ થઈ ગયો છે, એટલે સાતમો ડાયરેક્ટ પ્રશ્ન. તો જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, જળ પ્રદૂષણવાળો. બરાબર, કરી નાખજો, આ તમને જોવા મળશે પ્રદૂષણવાળો. આગળ છે આઠમો પ્રશ્ન કે સરોવરની ઉપયોગિતા સમજાવો. જુઓ, જે પ્રશ્નો ખાસ કરવા જેવા છે ને મોસ્ટ આઈએમપીમાં પણ મોસ્ટ આઈએમપી, એ હું તમને કહેતો રહી કે આ પ્રશ્ન પર વધારે ધ્યાન આપજો. બરાબર, આગળ નવો પ્રશ્ન છે કે બંગાળાના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા, શા માટે. આ પણ આઈએમપી પ્રશ્ન, પરીક્ષામાં પૂછાયો આઈએમપી પ્રશ્ન કે બંગાળાના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા અને શા માટે પાડ્યા. બરાબર, 10મો પ્રશ્ન, વાઇસરોય મિન્ટો મુસ્લિમ કોમવાદના પિતા શા માટે કહેવાય છે. 10મો પ્રશ્ન. 11મો પ્રશ્ન છે કે બંધારણીય ઇલાજોના હક વિશે ટૂંક નોંધ લખો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, બંધારણીય ઇલાજોનો હક. બરાબર, ખાસ કરી જ નાખજો. જેટલા હું કહું ને ખાસ એ તો કરી જ નાખજો, તમને આમાંથી જ જોવા મળશે પરીક્ષામાં. 12મો પ્રશ્ન, પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો જણાવો. મોસ્ટ આઈએમપી, પ્રથમ વિશ્વયુદ્ધ, દ્વિતીય વિશ્વયુદ્ધ. બરાબર, આ બંને વિશ્વયુદ્ધ તમારે કરી નાખવાના, બેમાંથી એક તમને જોવા મળશે. 13મો પ્રશ્ન, શોષણ સામેના હક વિશે ટૂંક નોંધ લખો. આ પણ આઈએમપી, શોષણ સામેનો હક. બરાબર, આ પણ કરી નાખજો. 14મો પ્રશ્ન, ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે, કારણ આપો. કારણ આપી સમજાવવાનું. 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાયો છે. બરાબર, તો આ પણ કરી નાખજો. જો મિત્રો, વિભાગ બીસીડી એટલે કે 2 ગુણના, 3 ગુણના, 4 ગુણના, આ દરેકે દરેક તમારા પ્રશ્નો આવી ગયા. બરાબર, એટલે આટલા કરી નાખવાના. આગળ છે 15મો પ્રશ્ન કે પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો જણાવો. કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યારે કયા કયા પરિબળો જવાબદાર હતા. બરાબર, એના વિશેનો પ્રશ્ન છે, તો આ પણ ખાસ જોઈ લેજો. આ આઈએમપી પ્રશ્ન પૂછાયો. આગળ છે 16મો પ્રશ્ન, દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો લખો. કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કયા કયા પરિણામો જોવા મળ્યા આપણને. બરાબર, એના વિશે આ પણ આઈએમપી પ્રશ્ન, દ્વિતીય વિશ્વયુદ્ધવાળો. આગળ 17મો પ્રશ્ન કે દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેના જવાબદાર પરિબળોની ચર્ચા કરો. કે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું ત્યારે કયા કયા પરિબળો ઉદ્ભવ્યા. બરાબર, એના વિશે ચર્ચા કરવાની. આ પણ આઈએમપી પ્રશ્ન છે, ખાસ જોઈ લેજો. 18મો પ્રશ્ન, ઈસવીસન 1905માં વાઇસરોય કર્જને બંગાળના ભાગલા પાડ્યા. બરાબર, આ આઈએમપી પ્રશ્ન. 18મો પ્રશ્ન. 19મો પ્રશ્ન, ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો. મોસ્ટ આઈએમપી, ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન 20મો કે દાંડીકૂચ વિશે ટૂંક નોંધ, અથવા એવું પણ પૂછાય કે દાંડીકૂચ ક્યાંથી ક્યાં યોજવામાં આવી હતી અને શા માટે. બરાબર, આ બંને રીતે પ્રશ્ન પૂછાય ટૂંકમાં. દાંડીકૂચવાળો પ્રશ્ન મોસ્ટ આઈએમપી. 21મો પ્રશ્ન, ભારત એ બિન સાંપ્રદાયિક રાજ્ય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. બરાબર, કરી નાખજો. 22મો પ્રશ્ન, હિન્દ છોડો ચળવળ અને એ ચળવળના વિવિધ બનાવો જણાવો. 22મો પ્રશ્ન. આગળ છે 23મો પ્રશ્ન
આઝાદ હિન્દ ફૌજે ભારતને આઝાદી અપાવવા બજાવેલી કામગીરીની વિગતે ચર્ચા કરો અથવા દર્શાવો. આગળ 24મો પ્રશ્ન, સાયમન કમિશન વિશે ટૂંક નોંધ લખો. મોસ્ટ ટાઈમ પ્રશ્ન કે સાયમન કમિશન વિશે તમને પરીક્ષામાં જોવા મળશે, તો ખાસ કરી નાખજો. આગળ છે 25મો પ્રશ્ન કે ખરડો કાયદો કેવી રીતે બને છે તેના વિશે સમજાવો. બરાબર, ખરડા કાયદા વિશે તમારે સમજાવવાનું છે. આ પણ આઈએમપી પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો. આગળ 26મો પ્રશ્ન, રાષ્ટ્રપ્રમુખની સત્તાઓ અને કાર્યોની સંક્ષિપ્તમાં ચર્ચા કરો. આગળ 27મો પ્રશ્ન, સંસદની સત્તાઓ અંગે ઉલ્લેખ કરો. આગળ છે 28મો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્રનું વર્ણન કરો. આગળ છે 29મો પ્રશ્ન, વડી અદાલતના કાર્યક્ષેત્રનું વર્ણન કરો. જો આ બંનેમાંથી એક આવશે, બરાબર, તો ધ્યાન રાખજો આ બંને પ્રશ્ન. 28 ને 29 પ્રશ્નમાંથી. 30મો પ્રશ્ન ખાસ મોસ્ટ આઈએમપી, જંગલોની ઉપયોગિતા લખો. જંગલોવાળો એક પ્રશ્ન, એક જમીનવાળો પ્રશ્ન. આ પ્રશ્ન 100% છે. કોઈ પણ જંગલવાળો પ્રશ્ન અને કોઈ પણ જમીનવાળો પ્રશ્ન, બરાબર, તો કરી નાખજો. આગળ છે 31મો પ્રશ્ન, ભારતના જંગલોના પ્રકાર સમજાવો. મોસ્ટ આઈએમપી, બરાબર, જંગલો વિશે. આગળ છે 32મો પ્રશ્ન કે વન્યજીવ સંરક્ષણના ઉપાયો જણાવો. વન્યજીવ સંરક્ષણના ઉપાયો જણાવો. 33મો પ્રશ્ન, ભારતનું વન્યજીવ વૈવિધ્ય સમજાવો. બરાબર, આ ભારતના વન્યજીવ વિશે તમારે સમજૂતી આપવાની છે. આ બધા પ્રશ્નો 4 ગુણમાં પૂછાય એવા પ્રશ્નો. આગળ છે 34મો પ્રશ્ન, આઝાદ હિન્દ ફૌજ વિશે ટૂંક નોંધ લખો. આઝાદ હિન્દ ફૌજ વિશે ટૂંક નોંધ લખો. મોસ્ટ ટાઈમ પ્રશ્ન, સુભાષચંદ્ર બોઝ વિશે ટૂંક નોંધ લખો. આઝાદ હિન્દ ફૌજ અથવા સુભાષચંદ્ર, આ બંનેમાંથી એક પ્રશ્ન તમને મળી રહેશે, મને એવું લાગે છે. બરાબર, તો કરી નાખજો. 36મો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્રોના હેતુઓ જણાવો. કે સંયુક્ત રાષ્ટ્રો માટે કયા કયા હેતુઓ હોવા જોઈએ. બરાબર. આગળ છે 37મો પ્રશ્ન, ઠંડા યુદ્ધના મુખ્ય કારણો જણાવો. આ ઠંડુ યુદ્ધ ગઈ પરીક્ષામાં પૂછાઈ ગયું, આગલી પરીક્ષામાં. બરાબર, દ્વિતીય પરીક્ષામાં, સેકન્ડ એક્ઝામમાં ગઈ વખતે પૂછાઈ ગયો આ પ્રશ્ન, ઠંડા યુદ્ધવાળો. આગળ, ભારતની શિયાળા વિશે ટૂંક નોંધ લખો. અત્યારે શિયાળો ચાલે છે, બરાબર, એટલે આ ઋતુ પ્રમાણે પ્રશ્ન કહેવાય. એટલે આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન ઋતુવાળો, કે ભારતની શિયાળાની ઋતુ વિશે ટૂંક નોંધ લખો, કે શિયાળામાં શું શું આવે બધું. આગળ, ભારતનું ઋતુચક્ર સમજાવો. મોસ્ટ ટાઈમ ભારતનું ઋતુચક્ર સમજાવો. શિયાળો, ઉનાળો, ચોમાસું, આખા ઋતુ વિશે તમારે સમજાવવાનું. 4 માર્ક્સનો પ્રશ્ન. આગળનો પ્રશ્ન, આબોહવાની માનવ જીવન પર અસર સમજાવો. આપણા આઈએમપી, આબોહવાની માનવ જીવન પર કેવી કેવી અસર થાય એના વિશે તમારે સમજૂતી આપવાની. 4 ગુણનો પ્રશ્ન પૂછાય. આગળ છે ભારત અને યુએસએ વચ્ચેના સંબંધોની સંક્ષિપ્તમાં ચર્ચા કરો. આગળનો પ્રશ્ન, લોકસભાની રચના વિશે ટૂંક નોંધ લખો. આગળનો પ્રશ્ન, વડાપ્રધાનના સ્થાન, કાર્યો અને સત્તાઓ પર ટૂંક નોંધ લખો. આગળનો પ્રશ્ન, સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ વિશે ટૂંક નોંધ લખો. સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ વિશે ટૂંક નોંધ લખો. મોસ્ટ ટાઈમ પ્રશ્ન, નજીરી અદાલત વિશે ટૂંક નોંધ લખો. મોસ્ટ ટાઈમ નજીરી અદાલત, બરાબર, 100% આવશે પરીક્ષા. જંગલોના જતન માટેના ઉપાયો જણાવો. આગળ મેં તમને કીધું જંગલ અને જમીન, મોસ્ટ ટાઈમ આ પ્રશ્ન, બરાબર, કરી નાખજો. વન્યજીવ આજે સંકટમાં છે, સમજાવો. બરાબર, આ પણ પૂછાયો પ્રશ્ન, વન્યજીવવાળો. વન્યજીવ સંરક્ષણ માટેની પરિયોજનાઓ વિગતે સમજાવો. આ વન્યજીવવાળો એક પ્રશ્ન હશે 100%, બરાબર, કરી નાખજો. વૈશ્વિક મહામંદીનું સર્જન શામાંથી થયું હતું. આગળ 50મો, બંગાળાના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા, શા માટે. લગભગ આ બીજી વાર આવ્યો એવું લાગે છે પ્રશ્ન, જોઈ લેજો એકવાર.
રોલેટ એક્ટની 2 મુખ્ય જોગવાઈઓ કઈ હતી? મોસ્ટ આઈએમપી 2 માર્ક્સનો પૂછાયો પ્રશ્ન. અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રાખવામાં આવ્યું? આ 2 માર્ક્સનો પ્રશ્ન વિભાગ બીમાં પૂછાયો. આમુખ ભારતીય બંધારણનો અર્થ છે? મોસ્ટ આઈએમપી 2 માર્ક્સમાં પૂછાયો વિભાગ બીમાં. જંગલ વિનાશની કોઈપણ 5 અસરો જણાવો. 2 માર્ક્સમાં પૂછાય વિભાગ બીમાં. આઈએમપી પ્રશ્ન જંગલવાળો. લાલા લજપતરાયનું અવસાન શાથી થયું હતું? 2 માર્ક્સમાં પૂછાય વિભાગ બીમાં. બરાબર કરી નાખજો વિભાગ બી આવ્યા. બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે. બાળમજૂરી સજાપાત્ર ગુનો છે? મોસ્ટ આઈએમપી બાળમજૂરી પૂછાય છે. ક્યુબાની કટોકટી વિશે ટૂંક નોંધ લખો. બરાબર, આ ગઈ સાલ પૂછાયું કટોકટી ટૂંક નોંધ, ટૂંક અણોધ થઈ ગયું છે. બરાબર, થોડું ધ્યાન રાખજો. જળ પ્રદૂષણ અટકાવવાના વિવિધ ઉપાયો જણાવો. તો મિત્રો આ તો વિભાગ બી, સી અને ડી સામાજિક વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી કે જે દ્વિતીય પરીક્ષામાં તમને આમાંથી મોટા ભાગના પ્રશ્નો બેઠે બેઠા જોવા મળશે. બીજું કે વિજ્ઞાનના આઈએમપી મૂક્યા જ છે મેં વિભાગ બી, સી, ડી. ખાલી હવે ગણિતના બાકી છે. બરાબર, તો ગણિતના તમને આજે કે અથવા કાલે મળી જશે. તો જેટલું મૂક્યું છે એટલું તૈયારી કરવા માંડો, કેમ કે પરીક્ષા આવી ગઈ 20 તારીખે તમારે શરૂ થવાની છે. બરાબર, તો ખાસ સમય બગાડ્યા વગર આટલા પ્રશ્નો પહેલાં કરજો, કેમ કે આમાંથી તમને મોટાભાગના પ્રશ્નો જોવા મળશે. અને ગણિતનું પણ 1-2 દિવસમાં ટૂંકમાં આજે અથવા કાલે તમને આઈએમપી મળી જશે. તો થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.